આપણી સંસ્કૃતિમાં જે વાત થઈ છે, મારે માતાજીની સૌપ્રથમ તો એમની પ્રાર્થના કરીને એમની અપરાધન આપણી કોઈ ભૂલ થઈ હોય તો આપણે સુધારીએ. સંસ્કૃતથી શરૂઆત કરવાની છે. બેન શ્રી શ્રુતિ કાનિટકરથી જ આપણે જે મુંબઈથી પધારે છે એમનાથી જ આપણે કાવ્ય પઠનની શરૂઆત કરવાની છે. હું જે અપરાધન સ્ત્રોત સાથે જોડાય એમને પણ વિનંતી. ન મંત્રમ નો યંત્રમ તદપી ચ ન જાને સ્તુતિમહો ન ચાહવાનમ ધ્યાનમ તદપી ચ ન જાને સ્તુતિ કથા ન જાને મુદ્રાસ્તે તદપી ચ ન જાને વિલપનમ પરમ જાને માતસ્ત્વ દનુશરણમ ક્લેશહરણમ વિધેર જ્ઞાનેન દ્રવિણ વીણ હેલાસતયયા વિધેયા શક્યત્વા તવ ચરણયો યાચ્યુતિરભૂત કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી કુમાતા ન ભવતી. હર હર મહાદેવ. આપણે શ્રુતિ કાનિટકર બેન શ્રી મુંબઈથી પધાર્યા છે. સંસ્કૃતમાં એમણે MA JRF UGC નેટ કર્યું છે. IIT મુંબઈમાં PhDના સ્કોલર અને ટીચિંગ આસિસ્ટન્ટ તરીકે તેઓ ફરજ નિભાવે છે. ગઈકાલના જ વલ્લભ વિદ્યાનગરમાં આવી ગયા છે અને આ વાતાવરણથી એટલા જેવા પોતે પરિચિત પણ થયા છે. લાઈવ લોકેશન પણ એમના દ્વારા જ મળ્યું ને અમે અમદાવાદથી અહીં સુધી પહોંચ્યા છીએ. RP પટેલ સાહેબને વિનંતી કરું શ્રુતિબેન કાનિટકરનું આપણે સન્માન કરીએ. પ્રીતિબેનનું સ્વાગત કરવા માટે RP પટેલ સાહેબને જ વિનંતી કરું. જોરદાર તાળીઓથી વધાવીએ. અન્નુબેન મહેતાનું સ્વાગત કરવા માટે પણ પટેલ સાહેબને વિનંતી કરું. આદરણીય ઉષાબેન ઉપાધ્યાયનું સ્વાગત કરવા માટે પણ પ્રિયાંકભાઈને વિનંતી કરું. દિવાંશીબેનને વિનંતી કરું કે બેન શ્રી માલિની ગૌતમજીનું સ્વાગત કરે પુષ્પગુચ્છથી. મહેશભાઈને વિનંતી કરું ગાયત્રીબેનનું સ્વાગત કરે પુષ્પગુચ્છથી. રીતાબેનના સ્વાગત માટે દેવાંશીને વિનંતી કરું. પૃથાબેનના સ્વાગત માટે RP પટેલ સાહેબને વિનંતી કરું. અને આપણે સ્વાગત કરી રહ્યા છીએ મહિલાઓનું અને એ દિવસને આપણે ઉજવવા સૌ એકઠા થયા છીએ. આપણે પરમાત્મા છે ને દરેક જગ્યાએ સ્વયં પહોંચી ના શકે એમ હોવાથી એણે માનું સર્જન કર્યું. કારણ કે એની જવાબદારી એ સીધી જ મા ઉપર, કારણ કે એ બીજો સર્જક છે આ દુનિયા માટે, એ સર્જન કરવા માટે એ આવે છે. આપણી પાસે ટીવી સેટ છે, મોબાઈલ સેટ છે, ટી સેટ છે, સોફા સેટ છે, ડાઇનિંગ સેટ છે અને છતાંય આપણે અપસેટ છીએ. સોમવારની સવારથી શરૂ કરેલું કામ શનિવારની સાંજ સુધી અવિરતપણે ચાલ્યા જ કરે અને સોમવારથી શનિવાર સુધી મુલતવી રાખેલા કામોને પૂરા કરવામાં રવિવાર આખો પૂરો થઈ જાય અને રવિવારની સાંજનું કોઈ ભવ્ય કેન્ડલ ડિનર પણ આપણને સેટિસ્ફાઈડ ના કરી શકે ત્યારે મને શ્યામ સાધુ યાદ આવે. ઉડ કરતું એક બીજું નિરાંત કરે છે, અંદરના પંખીની સંતો વાત કરે છે. આપણે અંદરના પંખીની વાતો કરવી છે, ભીતરની વાતો કરવી છે. જ્યારે આપણે મહિલા કવિ સંમેલન કહેતા હોઈએ ત્યારે એવું નથી, આપણે આપણી જાતને વધાવીએ છીએ કે દરેક પુરુષમાં એક સ્ત્રી સમાયેલી છે અને દરેક સ્ત્રીમાં એક પુરુષ સમાયેલો છે. અર્ધનારેશ્વરનું સ્વરૂપ આપણી સંસ્કૃતિમાં સ્વીકાર્યું છે આપણે, પણ કોણ એને કેટલું ઉજાગર કરી શકે છે એના પર જ બધો જ મદાર રહેલો છે. વિનંતી કરવી છે બેન શ્રી શ્રુતિ કાનિટકરને મુંબઈથી પધાર્યા છે અને સુંદર સંસ્કૃતમાં કાવ્ય પઠન કરવાના છે. સંસ્કૃત આપણી આદિભાષા છે, વેદ ભાષા છે. માના અપરાધન સ્ત્રોત પછી આપણે બેન શ્રી શ્રુતિબેનને વિનંતી કરીએ સુંદર રીતે કાવ્ય પઠન માટે. શારદા શારદાંભોજ વદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકં સન્નિધિમ ક્રિયાત. નમો નમઃ. પહેલે તો વધાજનનું માफ़ी मांगू છું. મને થોડું જ गुजराती आवड़े છે, इसलिए मैं हिंदी में ही आपसे बात करूँगी और जो मैं प्रस्तुति कर रही हूँ संस्कृत में उसका थोड़ा सा अर्थ भी बताती चलूँगी.
तो पहले शुरुआत करती हूँ श्री राधा जी के विषय में एक जो गीत लिखा है उसका गाकर सुनाकर इसकी शुरुआत करती हूँ। ये गीत है श्री राधिका वंदन गीतम। वन्द्यते श्रीराधिका वन्द्यते श्रीराधिका वन्द्यते श्रीराधिका श्रीहरेः प्राणाधिका कमलिनी व्रजचन्द्रिका रासनृत्यविलासिका वन्द्यते श्रीराधिका वन्द्यते श्रीराधिका। इसका मतलब है कि मैं श्री राधा जी को वंदन कर रही हूँ, जो श्री हरि को अपने प्राणों से भी अधिक प्रिय है, जो कमल धारिणी है और जो रास नृत्य का विलास करती है, ऐसी श्री राधा जी को मैं वंदन करती हूँ। हरति हृत् प्रिय हृत्कुशं चरति कुञ्जवने निशं सरिति पूरयते घटं रमयते वंशीवटं सैव विश्वविहारिका वासना गणबाधिका वन्द्यते श्रीराधिका वन्द्यते श्रीराधिका। प्रणयिनी प्रणयान्विता भावनाभिर्भाविता गोपिका कुलसेविता देहिनी रमणीयता सैव विश्वविधायिका स्वात्मसंगमसाधिका वन्द्यते श्रीराधिका वन्द्यते श्रीराधिका। जो प्रेम स्वरूप है, भावनाओं से ही जिनका अनुभव करना शक्य है, जो समस्त गोपिकाओं से सेवित है और जो देहधारी साक्षात रमणीयता है, ऐसी जो विश्व का विधान करने वाली और अपने परमात्मा के साथ संगम करने वाली जो है, ऐसी श्री राधा जी को मैं वंदन करती हूँ। कीर्तिदांक निवासिनी वत्सलैव विलासिनी दंडिता क्वचिदम्बया जायते भुवि नु सभया सैव विश्वनियामिका श्रीगुरुः पथबोधिका वन्द्यते श्रीराधिका वन्द्यते श्रीराधिका। उन्होंने जब पृथ्वी पर अवतार लिया तो कीर्तिदा माता उनकी माता थी, उनकी माता का नाम कीर्तिदा था। तो उनके क्रोड़ में, उनके कोख में उन्होंने निवास किया और जब उनकी माँ ने उनको दंडित किया तो उन्हें लीला से उन्होंने भय के भाव का भी धारण किया। ऐसी लीलामयी राधा जी का मैं वंदन करती हूँ। अब एक अंतिम इसमें पढ़ती हूँ। ललितया सह मोदिनी सुबलवाक्य विनोदिनी विशाखा परिहासिनी गोप गोपी शासिनी सैव विश्वविमर्दिका क्वचन कृष्ण क्रोधिका वन्द्यते श्रीराधिका वन्द्यते श्रीराधिका। जो ललिता के साथ आनंद का अनुभव करती है, ललिता राधा जी की एक प्रिय सखी है। सुबल वाक्य विनोदिनी, सुबल यानी कि श्री कृष्ण का एक नज़दीकी सखा है, जो श्री कृष्ण के संदेश राधा जी के पास ले जाता है। ऐसे उस सुबल के वाक्यों का जो विनोदन करती है, उसका आनंद लेती है। और जो विशाखा के साथ परिहास करती है, विशाखा उनकी एक और सखी है, ललिता और विशाखा बहुत प्रसिद्ध है राधा जी की सखियाँ, तो उनके साथ परिहास करती है और सब गोप और गोपियों पर शासन करती है। ऐसी राधा जी जो विश्व का मर्दन भी करती है और कभी कभी श्री कृष्ण पर क्रोध भी करती है, ऐसी राधा जी को मैं वंदन करती हूँ। अब इसके बाद एक दूसरे स्तोत्र में से थोड़ा सा अंश पढ़ूंगी। ये जो स्तोत्र में मैं पढ़ूंगी ये है अनुष्टुप वृत्त में। इससे पहले ये गीत पढ़ा, इसका कारण ये है कि ऐसा लोग सोचते हैं कि संस्कृत में केवल छंदोबद्ध ही रचनाएं हो सकती है और पुराणों में विशेषतः अनुष्टुप वृत्त में ही श्लोक रचे हैं, पर ऐसा नहीं है। यमक अलंकार से अलंकृत कविताएं भी संस्कृत में हो सकती है, इसीलिए ये काव्य पढ़ा। और अब सीता जी के विषय में थोड़ा सा पढ़ूंगी। हम नारी शक्ति के लिए, उसका उजागर करने के लिए यहाँ मिले हैं, तो महिलाओं के विषय में कुछ स्तोत्र पढ़ो, ऐसा मुझे बताया गया था। अब महिलाओं के विषय में तो मैंने कुछ लिखा नहीं, लेकिन इन देवियों के विषय में लिखा है जिन्होंने अपने पतियों के जीवन में एक महत्वपूर्ण
फ़र्ज़ निभाया या एक रोल निभाया। तो इसीलिए सीता जी का महत्व क्या था, ये एक थोड़ा सा आपको बताती हूँ। श्री राम नयनानंदाम लक्ष्मणार्चित पादुकाम मैथिलैः सततम ध्याताम राम हृत्प्रेयसीम भजे। श्री राम के नयनों को आनंद देने वाली, लक्ष्मण से अर्चित और मिथिला के जनों ने जिनका हमेशा ध्यान किया है, ऐसे श्री राम के हृदय को प्रिय लगने वाली सीता जी का मैं वंदन करती हूँ। वधूरूपेण याम लब्ध्वा कौसल्या कन्यकावती रत्नमाला परिष्वक्ताम भजेताम राम सुंदरीम। जिनको पाकर कौसल्या जी कन्यावती हो गई, ऐसी सीता जी को मैं उनका भजन करती हूँ। जनक निलय चंद्रा रत्नमाला कुमारी दशमुखवद हेतुस्तापसारण्य गेहा कुसुमरचित केशा तापसी चारुकाया मम गतिरशुभानां नाशिनी राम जाया। जनक के महल को जो चांदनी से मतलब रोशन करती है, जो रावण के वध का हेतु बनी और कुसुमों से जिनके केश कलाप रचे हुए हैं, ऐसी वो सुंदर सीता जी जो अशुभों का नाश करने वाली राम जाया है, वो मेरी गति है। अब इसमें अगले श्लोक में एक यमक है, वो आप देखें। लवमात्रा पिसुभक्तिर लवमात्रा दीयतां स्वपादयुगे कुशलात्रा तुम भक्तान कुशमाताविर्भवेत् चित्ते। लवमात्र लेश मात्र थोड़ी सी तो भक्ति वो लव की माता सीता हमें अपने चरणों में दे, और जो अपने भक्तों का रक्षण करने में कुशल है, ऐसी कुश की माता हमारे हृदय में आविर्भूत हो। समुद्रो लंघितो घोरो यस्या दर्शन वांछया कपिना पितिरश्चासा मयि सीता प्रसीदतु। हनुमान जी जाति से वानर थे, और उन्होंने भी जिनकी दर्शन की इच्छा से एक समुद्र को लांघा, ऐसी सीता जी का हम स्मरण करते हैं, वो हम पर प्रसन्न हो। तो इसका भाव ये है कि अगर एक तिर्यक योनि का जीव भी उनकी दर्शन की इच्छा से एक समुद्र को लांघ सकता है, तो हम इस भवसागर को क्यों नहीं लांघ पाएंगे उनके दर्शन की इच्छा से। तो आगे एक दो पढ़ती हूँ। दाररूपेण याम लब्ध्वा मेनेन्य स्त्रीर्मनाग्लघुः एकपत्नी व्रतो रामः सीतां ध्यायामि तां हृदि। जिनको पत्नी के रूप में पाकर श्री राम को अन्य किसी स्त्री की इच्छा ही नहीं हुई और सभी स्त्रियों को उन्होंने कम जाना, ऐसी सीता जी को हम प्रणाम करते हैं। तो सीता जी ही उनके एक पत्नी व्रत का कारण है, ऐसा यहाँ कहा है। अब एक अंतिम श्लोक पढ़कर मैं विराम लूँगी। गायिका राम नाम्नो सौ भक्तेभ्यो मोक्षदायिका त्रिहायणी तपोमूर्तिर्वन्द्यते रामनायिका। जो श्री राम के नाम की गायिका है, हमेशा राम नाम का गान करती है, भक्तों को मोक्ष देती है, जो त्रिहायणी है, कृत त्रेता और द्वापर तीनों युगों में जिन्होंने अवतार लिया है, ऐसी तपस्विनी मूर्ति जो राम की नायिका सीता है, उनका मैं वंदन करती हूँ। तो इसी से आप सभी को धन्यवाद, आपने मेरे इस काव्य पाठ को सुना। फिर से યુનિવર્સિટી का GTPL का धन्यवाद। પ્રણામઃ, નમો નમઃ। ખૂબ ખૂબ આભાર શ્રુતિબેન। અને સંસ્કૃતથી આપણા કાવ્ય પઠનની શરૂઆત થઈ। મારે ડૉક્ટર દિલીપ મહેરા સાહેબનું સ્વાગત કરવું છે। રઘુભાઈ જોશી પણ આવ્યા છે ડાકોરથી, અને આ બધા જ છેક ડાકોરથી ને બધેથી કવિ સંમેલન માણવા માટે બેન પધાર્યા છે। KB શાહ સાહેબ પણ ડાકોરથી ને, એટલે આ બધી જ એક કવિતા માટેની પ્રીતિ આપણને જોવા મળે છે। સુંદર રીતે બેને માં સીતા અને રાધાજીને યાદ કર્યા છે સંસ્કૃત કાવ્યમાં। પણ સંસ્કૃત કાવ્ય પણ આપણી ભાષા જ વેદ ભાષા, આપણી વૈદિક ભાષા સંસ્કૃત હતી। સંસ્કૃત, ગુજરાતી, હિન્દી એમ આપણી દાદીમાં છે આપણી સંસ્કૃત। આપણે સંસ્કૃતથી જ સૌ, અને પછી ગુજરાતી, હિન્દી। પરંતુ આપણે આ 3 કાવ્યપાઠ રાખવાનું એ જ કારણ છે કે કેટલો નિષ્પાપ હશે આ આસોપાલવ, પ્રસંગે પ્રસંગે એના તોરણ થાય છે। હા, અભિવ્યક્તિમાં આપણે થોટલેસ થઈ ગયા છીએ। સમાજ આપણો હોપલેસ થઈ ગયો છે, યુવાન આપણો જોબલેસ થઈ ગયો છે, ઇલેક્શન આપણું વોટલેસ થઈ ગયું છે, અને પોશાક આપણો ટોપલેસ થઈ ગયો છે। એવા સમયમાં આપણે મહિલા દિન ઉજવવા માટે ભેગા થયા છે, મહિલા દિવસ।
દિનની સમાનાર્થીમાં આપ બંને અર્થો જાણો છો. આપણે બધી ભાષામાં તો આપણે એટલા બધા આગળ છીએ, પણ આમાં દિન એટલા બધા રહી ગયા છીએ. અને આપણી ઘરમાં કોઈ તમે 7 વારની વાત કરો ને તો આપણે અઠવાડિયું કહીએ છીએ, 8 દિવસ, પણ તમે ગણો તો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર, આ 7 દિવસ. 8મો તો પરિવાર છે. અને આ પરિવારને જે હસતો ખીલતો અને એક માહોલ બનાવીને મા બનીને જે સિંચે છે ને, એ મહિલા છે, એ સ્ત્રી છે. આપણે એમને ઉજાગર શું કરવાના હોય, એ આપણને ઉજાગર કરે છે, આપણું ઘર ચલાવે છે, આપણને સૌને એ ઉચકીને ચાલે છે, અને છતાંય હસતી રહે છે. તમે વાતો કરો તો થોડું સારું લાગે, આ દૂરનું આકાશ મને મારું લાગે. સુરેશ દલાલ યાદ આવે. તમે વાતો કરો તો થોડું સારું લાગે, આ દૂરનું આકાશ મને મારું લાગે. વૃક્ષ અને પંખી બે વાતો કરે છે ત્યારે ખીલે છે લીલેરો રંગ, ભમરાના ગુંજનથી જાગી ઉઠે છે ફૂલોની સૂતી સુગંધ. તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે. તમે વાતો કરો તો થોડું સારું લાગે. માણસ એકવાર ભગવાનને પૂછે છે કે તમે બધી છોકરીઓ એકદમ નિર્દોષ, એકદમ ભોળી આમ બનાવીને દરેક સ્ત્રી, દરેક પત્ની આટલી બધી ગુસ્સાવાળી, આટલી બધી એકદમ મા દુર્ગાનું સ્વરૂપ કેમ? એટલે ભગવાન સરસ જવાબ આપે છે કે છોકરીઓને હું બનાવું છું અને તમે એને પત્ની બનાવી દો છો. અનેક વાર તો મારે તો ઉમાશંકર જોશી બામણા કથામાં હોય કે આપણે ઉત્તરકાશીમાં હોય કે, પણ હંમેશા લગભગ અમે સાથે જ થઈ જતા હોઈએ, અને કોઈ વાત ના હોય, કશું જ ના હોય તો એ એટલે આ બધું જ, અને મજા આવે. કારણ કે આપણી નારી તું નારાયણી આપણે ઘણી બધી બૂમો પાડીએ છીએ, પણ એ રીતે જીવાય પણ ઓછું છે, અને હવે એવું આચરનારા પણ ઓછા રહ્યા છે. અને એવા સમયે ઉષાબેન ઉપાધ્યાય દરેક બહેનોને, કવિયત્રી બહેનોને લઈને જુઈ મેળો નામનું એક સરસ એક કઠિન કાર્ય ઊંચું કરે, એને ચલાવે, અને દરેક બહેનોને જુઈ મેળાના સ્વરૂપે ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય જુઈ મેળો જે બહેનોની કવિતાથી ચાલે, બહેનોથી ચાલે, બહેનો વડે ચાલે, અને એનું સંસાધન માનનીય આદરણીય શ્રી ઉષાબેન ઉપાધ્યાય કરે. અનેક વિષયમાં એવું પારંગત છે. એમનું ઇન્ટરવ્યૂ મેં જ્યારે સર્જક સાથે સંવાદમાં લીધું ત્યારે એમણે અદ્ભુત વાતો કરી હતી, અને એ બધી જ વાતો અત્યારે તો હું ના કરું, એમની કવિતા જ મારે સાંભળવી છે, પણ મુખ્ય વાતો જો કરું તો વિદ્યાપીઠમાંથી એવો ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા છે, જુઈ મેળો ચલાવે છે, અનેક વિવેચન કર્યા છે, આસ્વાદો કર્યા છે, અને એ ફ્લેમિંગો અને સરસ પ્રકાશન સાથે પણ જોડાય અને અદ્ભુત કામો પણ કરે. બેનને વિનંતી કરું ગુજરાતીમાં કાવ્ય પઠન કરવા માટે. ઉષાબેન ઉપાધ્યાય. સૌને નમસ્કાર. આદરણીય આરપી પટેલ સાહેબ, અહીંયા બેઠેલા તમામ કવયત્રીઓ, શૈલેષભાઈ, સૌને નમસ્કાર સાથે મારી કવિતાની શરૂઆત કરીશ. સૌથી પહેલાં એક ગીત રજૂ કરીશ. જે ઉલ્લેખ કર્યો શૈલેષભાઈએ, ઉત્તરકાશી રાજેશ્વરી પણ હતી, અને પહાડો ઉપર વૃક્ષને ઉગેલા જોઈએ જ્યારે, ત્યારે એમ થાય કે શી કળા છે એમની, કે પહાડોની ઉપર પણ એ આટલા ખીલી શકે છે. માણસ પણ ધારે તો કરી શકે, પણ ઈર્ષાથી નહીં, થોડું કટાક્ષમય એવું આ ગીત છે. ગીતનું શીર્ષક છે એમાં શું. એક દી પેલા ઝાડને જોઈ એમ થયું કે લાવને હું એ ઘેન ઘેઘુરી ઝાડવું બની જાઉં. વાહ. એક દી પેલા ઝાડને જોઈ એમ થયું કે લાવને હું એ ઘેન ઘેઘુરી ઝાડવું બની જાઉં. મનમાં મારા એમ કે એમાં શું, મનમાં મારા એમ કે એમાં શું, મૂળ નાખીને ડાળ ફેલાવી, પાંદડે પાંદડું ફરકાવીને એને હળવે સૂર રેલાવી, તડકો ઝીલતું નીલ સોનેરી પંખી બની જાઉં. અને કોઈ જેવું તેવું નહીં, આભ આવીને રાત વાસોરે એવડી છાયા દઉં. એક દી પેલા ઝાડને જોઈ એમ થયું કે લાવને હું એ ઘેન ઘેઘુરી ઝાડવું બની જાઉં. પણ જરા જ્યાં મૂળ નાખ્યા, પણ જરા જ્યાં મૂળ નાખ્યા, ત્યાં સહેજ હવા નહીં, કંકર પથ્થર ધરતી અરે આટલી કઠણ. પણ જરા જ્યાં મૂળ નાખ્યા, ત્યાં સહેજ હવા નહીં, કંકર પથ્થર ધરતી અરે આટલી કઠણ. ટગલી ડાળે સિંચવાનું જળ આટલે અધ્ધર, ઝટ દેતા લઉં પગ ખેંચી નહીં કામ આ મારું. ઝટ દેતા લઉં પગ ખેંચી નહીં કામ આ મારું. જાય ઉડી
એ પહેલાં અસલ અંચળો ઓઢી લઉં. એક દી પેલા ઝાડને જોઈ એમ થયું કે લાવને હું એ ઘેન ઘેઘુરી ઝાડવું બની જાઉં, ઘેન ઘેઘુરી ઝાડવું બની જાઉં. એક બીજું ગીત તમારી સામે રજૂ કરવું છે અને કોરોના કાળમાં લખાયેલું આ ગીત છે. ખાસ કરીને નવી પેઢીના જે વિદ્યાર્થી ભાઈ બહેનો અહીંયા બેઠા છે એને લક્ષ્ય કરી અને આ ગીત લખ્યું છે. કવિઓ તો સંવેદનશીલ હોય એટલે કોઈ પણ પરિસ્થિતિમાં સામી વ્યક્તિના મનમાં શું છે, કઈ તકલીફ એ અનુભવે છે, એને એ કલ્પી પણ શકે અને એને શબ્દમાં ઢાળી પણ શકે. તો કોરોનામાં જ્યારે લોકડાઉન આવ્યું ત્યારે કોલેજિયન યુવક યુવતીઓનું શું થયું એ સંદર્ભમાં લખાયેલું આ ગીત છે. અને ખાસ અહીંયા બેઠેલા ઇરશાદબેન એકદમ સ્મિત છે. બિલકુલ. કારણ કે એટલે કોલેજમાં હા, એટલે અહીંયા બેઠેલા યુવા શ્રોતાઓને માટે જ આ ગીત અહીંયા આગળ રજૂ કરું છું. શીર્ષક છે કોરોના કાળ. બધા દરવાજા, બધા રસ્તાઓ દરવાજા હોય ભલે બંધ, બધા રસ્તાઓ દરવાજા હોય ભલે બંધ, અમે કોરોના કાળ ગયા ઠેકી કે મારી કમ્પ્યુટર વિન્ડો થઈ ખુલ્લી, મારી કમ્પ્યુટર વિન્ડો થઈ ખુલ્લી. કોરોના ફેફસામાં પહોંચીને ગૂંથે, કોરોના ફેફસામાં પહોંચીને ગૂંથે એ પહેલાં મુંજારાનું જાળું. લોકડાઉન આવ્યું ને કોલેજો બંધ, લોકડાઉન આવ્યું ને કોલેજો બંધ, પણ મનને દેવું રે કેમ તાળું, પણ મનને દેવું રે કેમ તાળું. તને રોજ રોજ મળવા મેં મારીતી કેટલીએ ગુલ્લી, તને રોજ રોજ મળવા મેં મારીતી કેટલીએ ગુલ્લી, હવે મૂંઝાતો જાઉં ત્યાં મારી કમ્પ્યુટર વિન્ડો થઈ ખુલ્લી. મને જોતામાં વેરાતી બોરસલ્લી તું, મને જોતામાં વેરાતી બોરસલ્લી તું, વાહ, તને ઓચિંતા આમ હવે ખોઉં. ઘરમાં રહેવાનું ને ભીતો જોવાની ને ફિલ્મોએ કેટલી હું જોઉં, ઘરમાં રહેવાનું ને ભીતો જોવાની ને ફિલ્મોએ કેટલી હું જોઉં. મારા મૂંઝાતા મન સામે હળવેથી બારી એક ખુલી, મારા મૂંઝાતા મન સામે હળવેથી બારી એક ખુલી. પરીઓની જેમ તું ઉતરી આવી જ્યાં મારી કમ્પ્યુટર વિન્ડો થઈ ખુલ્લી, પરીઓની જેમ તું ઉતરી આવી જ્યાં કમ્પ્યુટર વિન્ડો થઈ ખુલ્લી. વારે આવ્યા છે કંઈ એપલ ગૂગલ, વારે એપલ ને ગૂગલ આ બધા હવે ઉપયોગ કરતા થઈ ગયા કોરોનામાં ખાસ, કે વારે આવ્યા છે કંઈ એપલ ગૂગલ ને વળી ઉપરથી મીટ અને ઝૂમ, વારે આવ્યા છે કંઈ એપલ ગૂગલ અને ઉપરથી મીટ અને ઝૂમ. તને પાર્કિંગમાં કેન્ટીનમાં શોધવાની નહીં, તને પાર્કિંગમાં કેન્ટીનમાં શોધવાની નહીં, મળે સ્ક્રીન ઉપર તારી રૂમ જોઉં, મળે સ્ક્રીન ઉપર તારી રૂમ જોઉં. એવું કે ને પ્રેયસી કે આવી શકાય કદી નહીં રે અવાય, કદાચ ન પણ અવાય, કે આવી શકાય કદી નહીં રે અવાય, બધી ફિકર તું ગઈ સાવ ભૂલી. તારા સ્મિતના પતંગિયાઓ રમવા તું મૂક, તારા સ્મિતના પતંગિયાઓ રમવા તું મૂક, મારી કમ્પ્યુટર વિન્ડો છે ખુલ્લી. બધા રસ્તાઓ દરવાજા હોય ભલે બંધ, અમે કોરોના કાળ ગયા ઠેકી કે મારી કમ્પ્યુટર વિન્ડો થઈ ખુલ્લી, મારી કમ્પ્યુટર વિન્ડો થઈ ખુલ્લી. અને હવે એક ગઝલ છે. વરસાદ આપણને બધાને ખૂબ ગમે, તમને પણ ગમતો જ હશે, પણ જેની માથે છત નથી એની શી હાલત વરસાદમાં. શરૂઆત ત્યાંથી છે. નથી જેના ઉપર છત આભ એને રોજ ધમકાવે, નથી જેના ઉપર છત આભ એને રોજ ધમકાવે, ભલે હો ફાંકડા રંગો છતાંય એ જ ફફડાવે, ભલે હો ફાંકડા રંગો છતાંય એ જ ફફડાવે. ને સવારે રોજ આવીને પૂછે છે મોજથી અમને, સવારે રોજ આવીને પૂછે છે મોજથી અમને, રૂપાળા વસ્ત્રમાં આવી, રૂપાળા વસ્ત્રમાં આવી પીડાઓ દ્વાર ખખડાવે,
રૂપાળા વસ્ત્રમાં આવી પીડાઓ દ્વાર ખખડાવે. ને ભભક રંગોની લઈ આવી વસંતે કામ શું કીધું. ભભક રંગોની લઈ આવી વસંતે કામ શું કીધું. કરી તાજા જખમને એ ઉપરથી મીઠું ભભરાવે. કરી તાજા જખમને એ ઉપરથી મીઠું ભભરાવે. ને જુઓ કાપી ફરી આવી ફરી બાળી છતાં આવી. જુઓ કાપી ફરી આવી ફરી બાળી છતાં આવી. નમૂળી વેલ ઈચ્છાની વધીને રોજ ભરમાવે. ઈચ્છાને કારણે જ આપણે દોડીએ છીએ ને આટલું બધું. તો નમૂળી વેલ ઈચ્છાની વધીને રોજ ભરમાવે.